નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર 2 શાપર વેરાવળમાં 19 જૂને 2.49 કરોડની સનસનાટી મચાવતી લૂંટ થઈ હતી। આ લૂંટ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીક રહેતા 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જોકે હજુ 5 જેટલા આરોપીઓ ફરાર છે। 2.49 કરોડની લૂંટમાં 2.47 રોકડ, 2 લાખના સોનાના દાગીના અને 10,000ની 12 બોરની રાઇફલનો સમાવેશ થાય છે। આરોપીઓના સંબંધી અગાઉ શાપરમાં રહેતા હતા, જેથી વૃદ્ધ એકલા રહેતા હોવાથી અને ઘરમાં રોકડ રકમ હોવાની માહિતીના આધારે આ લૂંટને અંજામ આપ્યો હતો। પોલીસ દ્વારા રૂપિયા 41 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રૂરલ પોલીસની 15 જેટલી ટીમો દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં ભૂતકાળમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગની તપાસમાં દોડી ગઈ હતી। તેની સંડોવણી અંગે તપાસ કરી હતી। ત્યારબાદ બાતમીના આધારે 3 શખ્સને દબોચી લેવામાં આવ્યા છે। 19 જૂન 2026ના રોજ શાપર સ્ટોટના મોભી એવા 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા, ત્યારે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂએ તેમને બંધક બનાવી રોકડ દાગીના મળી 2.49 કરોડની મત્તાની લૂંટ ચલાવી હતી। લૂંટારાઓ રોકડ દાગીનાની સાથે સાથે 12 બોરની પરવાનાવાળી રાઇફલ અને મોબાઈલ ફોન પણ લૂંટી જતા જિલ્લાભરની પોલીસ ભેદ ઉકેલવા કામે લાગી ગઈ છે। શાપરમાં રહેતા સ્ટેનેટ મોભી તરીકે નામના ધરાવતા જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા ગત રાત્રે શાપર ખાતેના પોતાના નિવાસસ્થાને એકલા સૂતા હતા, ત્યારે રાત્રે 1:30 વાગે અચાનક તેમના મકાનમાં 5 બુકાનીધારી ઘૂસી આવ્યા હતા અને ખાંખા કોળા કરતા હોય ત્યારે જીતેન્દ્રસિંહ અવાજ થતાં જાગી ગયા હતા, પરંતુ તેઓ કંઈ પણ સમજે તે પહેલાં જ એક લૂંટારો લોખંડના પાઇપ સાથે તેમની છાતી ઉપર ચડી ગયો અને મોઢું દબાવી દીધું હતું। બાકીના 4 લૂંટારોએ ઘરના તિજોરી, કબાટ તોડી નાખ્યા હતા અને તેમાંથી રોકડ તેમજ દાગીના લૂંટી લીધા હતા। એ કુલ 5 છે, જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે કમલસિંહ ઉર્ફે કમલસિંહ માવજીભાઈ સિંગાડા, જે જાંબુઆ મધ્યપ્રદેશના છે, અને કરણસિંહ મડિયા એ પણ જાંબુઆ મધ્યપ્રદેશના વતની છે। હવે જે છે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કરેલા છે એની વિગત હું આપને જણાવું છું। એ ધાડમાં જે મુદ્દામાલ જે રોકડ રકમ ગયેલી હતી, એ રોકડ રકમ પૈકી જે છે 43,18,500 રૂપિયા જે છે આરોપી પાસે રિકવર કરવામાં આવેલા છે। તે સિવાય આરોપી પાસે જે ધાડમાં ગયેલા ઘરેણાં હતા એ જે છે 21,22,380 રૂપિયાના ઘરેણાં જે છે પોલીસે ઓરિજિનલ ઘરેણાં જે છે રિકવર કરેલા। આ લોકો જે છે ખૂબ જ વ્યવસ્થિત રીતની રેકી કરી હતી। આ લોકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાકેફ હતા અને ક્યાં ક્યાં CCTV કેમેરાઓ લાગેલા છે એ બધી જાણ એ લોકોને હતી। તો જે ધાડ પાડવા પહેલાં એ લોકોએ જે એનું હોમવર્ક છે આ ખૂબ જ વ્યવસ્થિત પ્રકારે કરેલું હતું।